કેમ છો યુટ્યુબ ફેમિલી? ફરીવાર આપ સૌનું એક નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગોંડલથી મઢડા જવા રવાના થઈ ગયા છીએ અને રસ્તામાં જુનાગઢથી આગળ કોયલી મઠ તરીકે આ એક ગામ છે, ત્યાં પહોંચ્યો છું હું અને મોટરસાઇકલ લઈને આપણે જવાનું છે મઢડા. તો ચાલો આપણે ધીરે ધીરે મઢડા જવા માટે રવાના થઈ રહ્યા છીએ. રસ્તામાં એક બ્રેક લીધો તો એમ થયું કે આપણે વ્લોગનું સ્ટાર્ટ કરી દઈએ અને વ્લોગ બનાવવાનું અહીંથી ચાલુ કરી દઈ. ચાલો આપણે મઢડા જવા રવાના થઈએ છીએ અને મઢડા જઈને હું તમને ત્યાંનો પણ વ્લોગ બતાવીશ. હાલ આપણે અત્યારે રસ્તામાં કોયલી મઠ તરીકે આ ગામ છે ત્યાં ઊભો છું હું. ચાલો આપણે મઢડા જઈએ. આ છે જુનાગઢથી આગળ આવેલું કોયલી મઠ નામનું ગામ અને આ હાઈવે રોડ ઉપર આપણે 2-5 મિનિટ ઊભા રહીને વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને અહીંથી આપણે જવાનું છે મઢડા. મઢડા ગોંડલથી આશરે 90 કિલોમીટરની આડેગાળે થાય છે. આ જગ્યા છે સોનલ માતાજીનું જન્મસ્થાન. આ જગ્યા ઉપર સોનલ માતાજીનો જન્મ થયો તો એ જ આ જગ્યા છે. ચાલો આપણે આ જગ્યાના દર્શન કરીએ અને માતાજીના આશીર્વાદ લઈએ. આ જ જગ્યા છે જ્યાં માતાજીનો જન્મ થયો તો એ જ જગ્યા છે આ મેન થળો. આ જગ્યા ઉપર અખંડ જ્યોત અવિરત ચાલુ જ હોય છે. આ બાજુ બનુ માતાજીનું મંદિર બનાવવામાં આવેલું છે, ખૂબ સારું એવું છે. તો ખાસ તમે મંદિરની એક્ઝેક્ટ સાવ સામે સીધી શેરીમાં તમે આવશો ને એટલે ત્યાં જ મંદિર છે. અને આ જગ્યા ઉપર સરસ મજાનું ડેકોરેશન પણ કરેલું હતું, ખૂબ જોરદાર સજાવટ કરેલી હતી અને ખૂબ મજા આવી. ખાસ એકવાર તમે મઢડા જાઓ એટલે સોનલ માતાજીનું જન્મસ્થાનની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. ખૂબ સારી એવી જગ્યા છે અને બેસવાની તેમજ જમા કરાવવાની ખૂબ સારી એવી સગવડ પણ છે. તો ખાસ એકવાર પધારો મઢડા ધામ. ઘણા બધા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે. પછી આપણે તેની બાજુમાં સોમનાથ મહાદેવજીનું સરસ મજાનું મંદિર છે, તો ત્યાં દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. આપણે પહોંચી ગયા સોમનાથ મહાદેવજીના દર્શન કરવા માટે. આ છે સોમનાથ મહાદેવ. હર મહાદેવ, જય સોમનાથ મહાદેવ.
આપણે પહોંચી ગયા મઢડાની મેન બજાર છે. ત્યાં સરસ મજાની વસ્તુઓ વેચાતી હોય છે. તો આપણે ત્યાં દુકાને આવ્યા છીએ. ત્યાં ચેન, વીટી, લકી એવી બધી ઘણી બધી વસ્તુઓ મળે છે. ઘણી સારી એવી વસ્તુ આ જગ્યા ઉપર મળે છે. તો તમે ખાસ એકવાર આ દુકાનની વિઝિટ અવશ્ય કરજો. ખૂબ સારી એવી દુકાન છે અને શ્રીફળ, સાકર, અગરબત્તી, ચુંદડી, હાર એવું બધી ઘણી વસ્તુઓ મળે છે. તો તમે એકવાર વિઝિટ કરજો આ દુકાનની. આવી